વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નામાના મૂળ તત્વ વિશે ચેપ્ટર નંબર 3 નો અભ્યાસ કરવાનો છે. ગયા લેક્ચરમાં આપણે અધિક નફાની રીત શીખી છે. આજે પણ અધિક નફાની જ રીત શીખવાની છે. અધિક નફાની રીતમાં આપણે જે દાખલો કર્યો છે લાસ્ટ લેક્ચરમાં, એમાં આપણે સાદી સરેરાશ હતી અને અહીંયા છે એ ભારિત સરેરાશનો ઉપયોગ થશે. તો હવે આપણે દાખલા નંબર 9 પેજ નંબર 106 ઉપર જે વિગત આપી છે એ પ્રમાણે દાખલો કરશું. સૂત્ર પણ મેં તમને અગાઉના લેક્ચર્સમાં અને અમુક સૂત્રની યાદીના કીધું હતું કે રો અ સ અપ્પા એ પ્રમાણે આપણે ગણતરી કરવાની થશે. તો સૌપ્રથમ કઈ રીત આવશે તો કે રોકાયેલી મૂડી. બોક્સ બનાવો ત્યારે ફરજિયાત બોક્સમાં લખવાનું અને બોક્સ બનાવવું ફરજિયાત છે અને ઉપર લખી નાખવાનું કે પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક. અહીંયા આવશે સ્ટેપ નંબર, પછી આવશે વિગત અને પછી આવશે અહીંયા રકમ રૂપિયા. હવે આપણે અહીંયા પહેલું સ્ટેપ લેવાનું, રોકાયેલી મૂડી. જો રોકાયેલી મૂડી ડાયરેક્ટ આપી દીધી હોય તો એમને મૂકી દો, અને જો રોકાયેલી મૂડી આપણને આપેલી નથી તો એનું સૂત્ર થશે કે કુલ મિલકત માઇનસ કુલ દેવા. પણ અહીંયા આપણે પેઢીની મૂડી આપી જ દીધી છે 4 લાખ, તો 4 લાખ લખી નાખવાની. ગયા લેક્ચરમાં પણ તમને મેં ઇન્ફોર્મ કર્યું હતું કે એને ચોખ્ખી મિલકત પણ કહેવાશે, રાઈટ? તો રોકાયેલી મૂડી પણ આપેલી હોય અને ચોખ્ખી મિલકત પણ આપેલી હશે, તો રોકાયેલી મૂડી ઇઝ ઇક્વલ ટુ 4 લાખ. હવે એના પછી બીજું સ્ટેપ, અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર એ પ્રશ્નમાં આપણને આપેલો જ હશે, તો આમાં પણ પ્રશ્નમાં આપેલો છે કે 10%, તો અહીંયા લખી નાખશું આપણે 10%. હવે ત્રીજું સ્ટેપ આપણે અપેક્ષિત નફો, કે આપણે કેટલી અપેક્ષા છે કે આ વર્ષે આપણે કેટલો નફો થશે, તો અહીંયા લખવાનું થશે અપેક્ષિત નફો. અપેક્ષિત નફાનો મિનિંગ થશે ઉપરની બે રકમ છે એનો ગુણાકાર કરવાનો, એટલે કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. હવે અહીંયા આપેલા છે આપણને 4 લાખ રૂપિયા, તો અહીંયા લખશું 4 લાખ રૂપિયા અને અપેક્ષિત વળતરનો દર છે 10%. કોઈ પણના 10% કરીએ એટલે કેટલા, એક મીંડું ઘટી જશે એટલે અહીંયા આવશે 40,000. હવે આપણને પ્રશ્નમાં તમને ચોખવટ જ આપી દીધી છે, નફો આપ્યો છે આપણને અને ક્લિયર કીધું છે કે ભારિત સરેરાશ પદ્ધતિને આધારે અધિક નફો, એટલે અંદર તમારે છે ને ભારિત સરેરાશ કરવાનું થશે અને રીતનું નામ છે અધિક નફો. એટલે તમને કન્ફ્યુઝન થઈ જાય અને ઉતાવળમાં ખાલી ભારિત સરેરાશ નફો ન શોધાય, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ભારિત સરેરાશ પદ્ધતિ એટલે અહીંયા સાદી અથવા ભારિતમાંથી ભારિત સરેરાશનો ઉપયોગ કરવાનો અને અધિક નફો એટલે 6 સ્ટેપથી દાખલો થશે. તો ચાલો આપણે હવે ભારિત સરેરાશ નફો શોધશું. લખવાનું તો તમારે અહીંયા સરેરાશ નફો જ. હવે એમાં તમને જો કોઈ પણ વર્ષ કીધું નથી આમાં, એટલે આપણે 3 વર્ષનો નફો આપ્યો છે એટલે 1, 2, 3 લખી નાખવાના. હવે નફો આપણે લાઈનમાં જ આપ્યો છે 1,20,000, પછી આપેલો છે 1,10,000 અને પછી આપ્યો છે આપણને 1 લાખ. મેં તમને ગયા વખતે પણ કીધું હતું કે નફો સતત વધતો હોય કે નફો સતત ઘટતો હોય ત્યારે ભારિત સરેરાશનો ઉપયોગ થશે, રાઈટ? અને ભારિત સરેરાશમાં શું આપવાનું થાય તો કે ભાર. તો ભાર કઈ રીતે આપવાનો? હંમેશા પહેલું વર્ષ હોય અને 1, બીજા વર્ષમાં 2, ત્રીજા વર્ષમાં 3. હવે આપણે ભારિત નફો શોધવાનો છે. ભારિત નફો કઈ રીતે મળશે તો કે નફો અને ભારનો ગુણાકાર, એટલે 1,20,000 ગુણ્યા 1 એટલે અહીંયા આવશે 1,20,000. 1,10,000 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 2,20,000. પછી છે 1 લાખ ગુણ્યા 3 એટલે અહીંયા આવશે 3 લાખ. હવે આપણે અહીંયાનો સરવાળો કરવાનો થશે, બરાબર? કે કુલ ભાર કેટલો છે અને કુલ ભારિત નફો કેટલો છે. 3 ને 2 5, 5 ને 1 6, તો અહીંયા લખવાના થશે 6. 1,20,000, 2,20,000 અને 3 લાખ, એટલે 2 ને 2 અહીંયા 4 અને 6,40,000 થશે. 3 ને 2 5 ને 6, એટલે ટોટલ આવશે 6,40,000. એટલે આ શું મળશે આપણને?
કુલ ભારિત નફો, અને આ શું કહેવાશે તો કે કુલ ભાર. હવે આપણે સૂત્ર મૂકવાનું થશે કે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભાર, કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. હવે આપણને ભારિત નફો કેટલો આપ્યો છે અહીંયા તો કે 6,40,000 અને એના છેદમાં કુલ ભાર તો કે 6. તો હવે તમારે 6,40,000 ભાગ્યા કરવાના થશે 6, એટલે જવાબ આવશે એ પોઈન્ટમાં આવે છે, એટલે 6,40,000 છેદમાં 6, એટલે પોઈન્ટમાં જવાબ આવે છે 1,06,666.66. એટલે એ જે આવે છે એ જ અત્યારે લખી 1,06,666.66. અને જ્યારે પોઈન્ટમાં જવાબ આવે ત્યારે ફરજિયાત આપણે રાઉન્ડ ફિગર કરી દઈશું. 5 કરતાં મોટી સંખ્યા હોય તો એક વધારી દેશું, એટલે 1,06,667. તો હવે એ આપણે અહીંયા લખી નાખશું 1,06,667. હવે એના પછીનું સ્ટેપ આવશે 5મું, અધિક નફો. અધિક નફો આપણને કઈ રીતે મળે તો કે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. આપણને જે માહિતી મળી છે એમાંથી આપણે શું કરી દેવાનું, અપેક્ષિત નફો બાદ કરી દેવાનું. ભારિત સરેરાશ નફો છે એ લખવાની જરૂર નથી, કારણ કે સૂત્રમાં સાદી સરેરાશનો જ ઉપયોગ થયો છે, એટલે ત્યાં ખાલી સાદી સરેરાશ લખશો તો ચાલશે. એટલે 1,06,667, એમાં આપણી અપેક્ષિત નફો કેટલો છે તો કે 40,000. તો અહીંયા કેટલા લખવાના થશે તો કે 40,000, રાઈટ. અને હવે એમાંથી આપણે બાદ કરી દઈ 1,06,667 માઇનસ 40,000, એટલે જવાબ આવશે 66,667. એ અહીંયા પણ બહાર લખી નાખવાનું 66,667. હવે આપણે છેલ્લું સ્ટેપ ગોતવાનું, એને કહેવાશે પાઘડી. તો પાઘડી એટલે શું તો કે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. અહીંયા આપણને ટેક્સ્ટબુકમાં જે પ્રશ્ન આપ્યો છે એમાં ડાયરેક્ટ એમ નથી કીધું કે આટલા ગણી પાઘડી, બરાબર, કે આટલા વર્ષની ખરીદીના વર્ષ, પણ એમાં પ્રશ્નમાં આપણે લાસ્ટમાં કીધું છે કે 2 ગણી પાઘડી શોધો, એટલે ગુણ્યા 2 કરવાના થાય. સ્પેસિફિક આપેલું હોય કે ખરીદીના વર્ષો આટલા તો ત્યાં મૂકી દો, અથવા આટલા ગણી કહેશે એટલે અહીંયા તમારે 2 ગણી કીધું છે, એટલે ખરીદીના વર્ષ કેટલા આવશે તો કે 2, તો ગુણ્યા કરવાના થશે 2, તો 1,33,334. એટલે ફાઇનલ તમારો આન્સર પાઘડી મળે છે 1,33,334. અને આ પ્રમાણે તમને સૂત્ર પણ યાદ રખાવી દેવું છે કે રો અ સ અ પા, એટલે પહેલા અક્ષર બધાના તમે યાદ રાખી લ્યો, એટલે તમને પણ ઇઝી પડે કે કયા સ્ટેપ પ્રમાણે દાખલા કરવા, બરાબર. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો આગલા વિડીયો પણ જોઈ શકો છો, અને બીજા વિદ્યાર્થી મિત્રો પણ સાથે પણ શેર કરો, જેથી કરીને વિદ્યાર્થીઓને પણ કામમાં આવે.